પતિ રણમાં પોઢતા સંતિયા ચાલે સંત, એ જલતી મેકરણ જ્વાલામાં એવી રાજપૂતાણીને રંગ. સૌરાષ્ટ્રની આ ધરતીમાં અનેક અમર કથાઓ મળી છે, ઘણી ઐતિહાસિક કથાઓ મળી છે, લોક જીવનની ઘણી વાર્તાઓ પણ મળી છે, અને એમાંની એક વાત શૂરવીરતા, સમર્પણ અને જેમાં ત્યાગની ભાવનાઓ પડી છે એવી રાણક દેવી અને રાખ હેંગારની આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, અમારા વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સતી રાણક દેવીને સતી શું કામ થવું પડ્યું, અને એ જે જગ્યાએ સતી થયા એ જગ્યા ક્યાં આવેલી છે, અને સતી રાણક દેવી કઈ સમાજમાંથી આવતા હતા, અને એમના માતા પિતા કોણ છે. ગિરનાર છે એ ખડભડીને જે દિવસે પડવા લાગ્યો તે દિવસે એક હાથ લાંબો કરી અને ગિરનારને રોકી શકે તેવી મહાન સતી અને તેના સંપૂર્ણ ઇતિહાસની આજે આપણે વાત કરવાના છીએ. કાલદી દેવળ ઠાકોરના ઘરે ડાયરો બેઠો છે. તેઓ નિસંતાન હતા અને તેમના ઘરે જ્યારે શુભ સમાચાર આવે છે અને સમય જતાં મહારાણીને પરસવ પીડા શરૂ થાય છે. તેઓ રાહ જોઈને બેઠા છે કે હમણાં સમાચાર આવશે, અને થોડા સમયમાં દાસી આવીને સમાચાર આપે છે કે દીકરીનો જન્મ થયો છે. પણ અહીંયા તો દીકરો આવશે એવા સમાચારની રાહ જોતા હતા. પણ દીકરીના સમાચાર સાંભળ્યા ત્યારે દેવડા ઠાકોર કહે છે કે કંઈ વાંધો નહીં, ભલે દીકરી આવી, પણ આપણે ઘરે સંતાન તો થયું ને. સંતાનની પ્રાપ્તિ તો થઈ એટલે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા હતા. વિદ્વાન બ્રાહ્મણોને કીધું કે જુઓ, આ મારી દીકરી છે, આના ભાગ્ય વિશે અમને કહો. ત્યારે વિદ્વાન બ્રાહ્મણો પોતાના ચોપડા ખોલીને દીકરીના ભાગ્ય જોવે છે. એ વખતે બ્રાહ્મણે એટલું જ કીધું કે તમારી દીકરી બહુ જ અપશુકન છે. આ દીકરીના પગલાં છે એ આ દુનિયામાં ખોટા પડ્યા છે. આ દીકરી જે જગ્યાએ જશે એ જગ્યાએ વેર વિખેર કરી નાખશે, આવા આના ભાગ છે. આ દીકરી અપશુકનિયર છે. આમ કહી અને બ્રાહ્મણો જતા રહે છે. પછી રાજાએ હુકમ કર્યો કે જાઓ, દાસીઓને કહો કે આ દીકરીને જંગલમાં મૂકી આવે. પછી જે દાસી છે એ દાસી આ તાજી જન્મેલી દીકરીને રથમાં લઈને બેસે છે. ત્યારે તે દાસીને એમ વિચાર આવે છે કે આ દીકરીનો વાંક શું, એના નસીબ તો ઈશ્વરે લખ્યા હોય, વિધાતાએ લખ્યા હોય, પણ આમાં દીકરીનો શું વાંક. પણ તે એક દાસી હતી, તેમને રાજાના નિયમો પાળવા પડે, તેમના રાજાનો હુકમનો ઉલ્લંઘન ના થાય એમ દાસી વિચારે છે. અને વિચારતા વિચારતા દાસીને એક એવો વિચાર આવ્યો કે આ દીકરીને છેક જંગલમાં નથી મૂકવી, આ દીકરીને કોઈ જોવે ને એવી રીતે મૂકવી છે. અને જ્યાંથી જંગલની શરૂઆત થાય એ જગ્યાએ રથને ઊભો રાખી અને દીકરીને ત્યાં મૂકી. તેવામાં જ દીકરી અને દાસીની આંખ એક થઈ ગઈ, અને દાસીની આંખોમાંથી આંસુ આવી જાય છે કે આ નિર્દોષ દીકરીને રાજમાંથી નીકળી જવું પડ્યું છે. દાસીને દીકરી પર ખૂબ જ દયા આવે છે, પણ દાસી કંઈ પણ કરી શકે એમ ન હતી, કારણ કે રાજાનો હુકમ હતો કે આ દીકરીને જંગલમાં મૂકી આવો. ત્યારે એ દાસીને વિચાર આવ્યો કે આ દીકરીને કોઈ જોઈ જાય એવી રીતે મૂકવી છે. દીકરીને મૂકે છે અને દાસીના ગળામાં એક પિત્તળનું માદડિયું હતું. તે કાઢી એ માદડિયાની અંદર એક લખીને ચિઠ્ઠી મૂકી દીધી, અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ દીકરી કાલદીના દેવડા ઠાકોરની દીકરી છે. આમ લખી દીધું અને એ માદડિયું છે નાની એવી દીકરીને ગળામાં પહેરાવી દીધું. અને દાસી રથમાં બેસી પાછી વળી ગઈ, અને થોડી જ વારમાં જ્યાં નાની દીકરી હતી ત્યાં હળમત નામનો પ્રજાપતિ છે એ જંગલમાં માટી લેવા આવે છે. અને જ્યારે માટી ખોદીને લઈને પાછા વળે છે ત્યારે તેઓને એક નાના બાળકને રડવાનો અવાજ આવે છે. અને ત્યારે હળમત અને તેમની પત્ની ત્યાં જાય છે. તેઓને પણ કોઈ સંતાન ન હતું, અને તેઓ જોવે છે કે આ દીકરીને કોઈ જંગલમાં મૂકી ગયું છે. ત્યારે કુંભાર તેમની પત્નીને કહે છે કે
આપણે નિસંતાન છીએ એટલે ભગવાને આપણને સંતાન આપ્યું છે. એમ કહીને કુંભાર અને તેમની પત્ની એ દીકરીને ઘરે લઈ જાય છે અને એ દીકરીનું નામ રાણક રાખે છે. આ જ રાણક દેવી હતા. તેમના પાલક પિતા હળવદ નામના કુંભાર હતા. તેમના અસલ પિતા હતા એ રાજપૂત હતા. દીકરીના ગળામાં જે માદડિયું હતું એ જોતા જ તેમાં જે ચિઠ્ઠી જ હતી એ વાંચે છે ત્યારે કુંભારને ખબર પડે છે કે આ તો રાજપૂતની દીકરી છે. તો પણ જે એ કુંભાર છે એ દીકરીને મોટી કરે છે અને રાત્રે ના વધે એટલી દિવસે વધે અને દિવસે ના વધે એટલી રાત્રે વધે એમ રાણક દેવી મોટી થાય છે. અને પછી પરદેશમાં દુષ્કાળ પડ્યો. દુષ્કાળ પડવાથી રાણક દેવી, કુંભાર અને તેમના પત્ની ત્રણે પોતાના લંગડા ગધેડા પર જેટલો માલ સામાન સમાતો હતો એટલો સામાન લઈ પોતાનો પરદેશ છોડી અને જુનાગઢ પંથકમાં ગિરનારમાં આવે છે અને ગિરનારની મુખમાં આવેલા મજેવડી ગામમાં પોતે રહે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એમ કરતા કરતા રાણક દેવી છે એ મોટી થતી જાય છે અને એક સમય એવો આવ્યો કે સિદ્ધરાજ જયસિંહના 2 બારોટો છે એ સોમનાથની યાત્રા કરવા માટે આવ્યા હતા અને જ્યારે યાત્રા કરીને પાછા ફરતા હતા ત્યારે આ કુંભારના ઘરે મજેવડી ગામમાં રાત રોકાય છે. ત્યારે જે કુંભાર છે એ બારોઠોને વાત કરે છે કે આ દીકરી છે એ રાજપૂતની દીકરી છે. હું તો આ દીકરીનો પાલક પિતા છું. મેં તો એને મોટી કરી છે, પણ એના માટે કોઈ રાજપૂતનો દીકરો સારો મળી જાય ને તો માંગુ નાખજો, તો મારી દીકરીને હું રજવાડામાં આપું. આવું કુંભાર કહે છે. ત્યારે બારોટજી છે એ એમ કહે છે કે તમારે મૂંઝાવાની જરૂર નથી. તમારે ક્યાંય રાજપૂતને ગોતવા જવાની જરૂર નથી. તમારી દીકરી રાજપૂતાણી છે અને એના માટે યોગ્ય વર બીજે ક્યાંય તમને ના મળે. એ તો અમારા પાટણનો પતિ સિદ્ધરાજ જયસિંહ જેવો રાજા તમને હવે બીજે ક્યાંય મળશે નહીં. અને જો તમને આ માગું સ્વીકાર હોય તો લ્યો આ શ્રીફળ. અને કુંભારે પોતાની દીકરી માટે એ શ્રીફળ સ્વીકાર્યું. પછી બારોટજી એમ કહે છે કે સારું મુહૂર્ત લઈ અને જ્યારે લગ્નનું સારું મુહૂર્ત આવે ત્યારે અમે તમને સંદેશો મોકલીશું અને રૂડી જાન જોડી સિદ્ધરાજ જયસિંહ તમારી મજેવડી ગામમાં આવશે. તમારી દીકરી રાણકને પરણવા માટે અમે તમને પત્રિકા મોકલીશું. આવી વાત કરી અને બારોટજી છે એ વહેલી સવારે નીકળી જાય છે અને આ વાતની જાણ રાણક દેવીને થાય છે. ત્યારે રાણક દેવી પોતાના પાલક પિતાને એમ કહે છે કે આ જે સંબંધ તમે કર્યો છે એ મને સ્વીકાર નથી. પાટણનો રાજા જયસિંહ છે એ જસમા ઓઢણનો શ્રાપિત છે અને આવા શ્રાપિત માણસ સાથે મારે લગ્ન નથી કરવા. આમ તમે જે શ્રીફળ સ્વીકાર્યું છે એમ તમે પાછું મોકલાવી દો. અને આવી વાતો જ્યારે થતી હતી ત્યારે કોઈ માણસ સાંભળી જાય છે અને આ વાત જુનાગઢના રાજા રા ખેંગારને જાણવા મળે છે. આ રા ખેંગાર રા નવઘણનો દીકરો હતો. રા ખેંગારને વાત મળે છે કે આપણા જુનાગઢની અંદર આપણો રાજ છે. એમાં રૂપનો અંબાર મજેવડી ગામે એક કુંભારની દીકરી છે. એ રાજપૂતાણી છે. તેની જાન આપણો દુશ્મન સિદ્ધરાજ જયસિંહ લઈને આવવાનો છે અને એવું ના થવા દેવાય. અને રાણક દેવી છે એ પણ સિદ્ધરાજ જયસિંહ સાથે પરણવા તૈયાર નથી. અને એ વખતે રા ખેંગાર છે એ મજેવડી ગામે આવી અને રાણક દેવીને કહે છે કે સિદ્ધરાજ સાથે ન પરણવું હોય તો હું તૈયાર છું અને તમે રાજી ખુશીથી આવો મારા રાજમાં. અને પછી રા ખેંગાર અને રાણક દેવીના લગ્ન થાય છે. લગ્ન તો થઈ ગયા પણ રા ખેંગારને ખબર હતી કે આપણો દુશ્મન પાટણનો પતિ સિદ્ધરાજે માગું નાખ્યું હતું અને એ જગ્યાએ મેં લગ્ન કર્યા છે એટલે હવે તો યુદ્ધ તો થશે જ. એટલે જુનાગઢમાં ઉપરકોટ કિલ્લો બનાવીને તૈયાર કર્યો. ઉપરકોટનો જે કિલ્લો છે એ રા ખેંગારે બનાવ્યો હતો અને એવો જબરજસ્ત ઉપરકોટ બનાવ્યો અને પોતાની જે પ્રજા છે એ એના અંદર સુખ શાંતિથી રહેતા હતા. પણ થોડા જ સમયમાં સિદ્ધરાજ બારોટને અમુક લોકો દ્વારા જાણવા મળ્યું કે રા ખેંગાર છે એ રાણક દેવીને પરણી ગયો છે. જે જગ્યાએ તમારું માંગું નાખ્યું હતું એ જગ્યાએ જુનાગઢનો પતિ નવ નો ધણી એ રા ખેંગાર રાણક દેવીને પરણી ગયો છે. આ વાત જાણતા સિદ્ધરાજ આખી સેના લઈને આવે છે અને આખા ઉપરકોટને અને આખા જુનાગઢને ઘેરી લે છે. પણ ઉપરકોટ એવો બનાવેલો હતો કે ગમે તેમ કરે તો પણ તૂટે નહીં. અને આ રા ખેંગારને ખબર હતી કે આ દિવાલ કોઈના બાપથી તૂટે એમ નથી. ગમે એમ થશે તોય આપણે સુરક્ષિત છીએ. એમ કરતા કરતા ધીમે ધીમે સમય વીતતો જાય છે.
પાટણનો પતિ સિદ્ધરાજ જયસિંહ બહુ કોશિશ કરે છે, પણ કિલ્લાની દિવાલને હલાવી શકતો નથી. ઘણા સમયથી આ કિલ્લાના ઉપરકોટને ઘેરી લીધો છે, પણ આ કિલ્લો કે એનો દરવાજો એનાથી તૂટે એમ ન હતો. એમ કરતા કરતા સમય વીતે છે અને રાણક દેવીને એક પછી એક 2 દીકરાનો જન્મ થાય છે અને એ દીકરા ધીમે ધીમે મોટા પણ થઈ ગયા. પણ પાટણનો પતિ ઉપરકોટનો કિલ્લો તોડી ન શક્યો. 12 વર્ષના વાણા વહી ગયા. 12 વર્ષ સુધી એટલી મહેનત કરી છતાંય ઉપરકોટનો કિલ્લો એનાથી તૂટ્યો નહીં. પછી 12 વર્ષ પૂરા થાય છે અને એક દિવસ એવું બને છે કે રાખેંગારના 2 ભાણેજ દેસલ અને વિસલ એ ઉપરકોટ પર આંટા મારતા હતા અને એ વખતે સિદ્ધરાજ જયસિંહ તેમને લાલચ આપે છે કે એકવાર જો તમે આ ઉપરકોટનો દરવાજો ખોલી દો તો તમને જેટલા જોઈએ એટલા ગામડા આપીશું. અને આ લાલચમાં આવી બંને ભાણેજો દરવાજા ખોલી નાખે છે અને અડધી રાત્રે પાટણનો પતિ સિદ્ધરાજ એની સેનાને લઈ દરવાજા અંદરથી દાખલ થઈ અને મારો કરવા લાગ્યા. જે જૂનાગઢના વીર યોદ્ધાઓ હતા એ પણ પોતાની તલવારો લઈને આવી પહોંચ્યા અને યુદ્ધ થવા લાગ્યું. આ વાતની રાખેંગારને ખબર પડી એટલે સેના લઈને તૈયાર થાય છે અને સામસામા આવીને યુદ્ધ ચાલુ કરે છે. એમાંના જૂનાગઢના 2 મહાન શૂરવીરો દુહો અને હમીર આ યુદ્ધમાં શહીદ થઈ જાય છે. આ મહાન યોદ્ધાઓ મારી વચ્ચે રહ્યા નથી એવી રાખેંગારને ખબર પડે છે અને વિચારે છે કે આજે તો કાળ આવ્યો છે. આ અડધી રાત્રે પોતાના ભાણેજોની લાલચાઈના કારણે યુદ્ધ થયું છે, નહીં તો જૂનાગઢનો કિલ્લો કોઈ હલાવી શકે એમ ન હતું. પણ આજે પાટણની સેના છે એ કિલ્લામાં ઘૂસીને યુદ્ધ કરે છે. ત્યારે રાખેંગાર પોતે યુદ્ધ કરવા આવે છે અને યુદ્ધ કરતા કરતા રાખેંગારનું મસ્તક કપાઈ જાય છે. અને જે સિદ્ધરાજ જયસિંહ છે એ રાખેંગારના ભાણેજોને પૂછે છે કે રાણીવાસ કઈ બાજુ છે, ત્યાં મને લઈ જાઓ. અને સિદ્ધરાજ જયસિંહ રાણક દેવી સામે આવે છે. ત્યારે રાણક દેવી એમ કહે છે કે મારા પતિનું મસ્તક મને આપી દો, મારે સતી થઈ જવું છે. ત્યારે સિદ્ધરાજ જયસિંહ એમ કહે છે કે માથું આમ ન મળે. રાણક દેવી ઘણી વિનંતી કરે છે પણ સિદ્ધરાજ જયસિંહ માનવા તૈયાર થતો નથી અને પ્રાણે રાણક દેવીને ઉપરકોટથી નીચે ઉતારે છે. ત્યારે રાણક દેવી એમ કહે છે કે હું તારી રાણી બનીશ એ વાત ભૂલી જાજે. હું તો રાજપૂતાણી છું. મેં જે ધણી ધાર્યો એના પછી હું બીજા કોઈને ધણી ધારું નહીં. આવી વાતો થતી હતી અને રાણક દેવી માનતા ના હતા. ત્યારે સિદ્ધરાજ જયસિંહ રાણક દેવીના નાના દીકરાનું માથું વાઢી નાખે છે. એ વખતે પોતાના પતિનો વિયોગ અને એક બાજુ નાના દીકરાની લાશ પડી છે. પાટણના પતિએ આટલો કરવા છતાં રાણક દેવી માનતા નથી. પછી પાટણનો પતિ રાણક દેવીને ખેંચીને લઈ જાય છે અને એ વખતે ગિરનારની સામે રાણક દેવીની નજર જાય છે. અને એ વખતે રાણક દેવી ગિરનારને એમ કહે છે કે ગુજ મરા ગિરનાર અને વરામણ વેરી થયો, પણ મરતા રાખેંગાર ખડેડી માંગો નવ થયો. હે ગિરનાર, આજે જૂનાગઢનો ધણી રાખેંગારનું માથું કપાઈ ગયું છે, પણ તું કેમ અડીખમ ઊભો છે? તું ખખેડીને પડી કેમ ના ગયો? આટલો જ્યારે રાણક દેવી બોલે છે ત્યાં તો જાણે રાણક દેવીના શબ્દો ગિરનારના કાળજામાં વાગી ગયા હોય એમ ખડખડ કરતા ગિરનાર તૂટવા લાગ્યો. એમ મોટા મોટા પથ્થરો ગિરનાર ઉપરથી પડવા લાગ્યા અને ગિરનારના પથ્થરો નીચે ઢગલો થવા લાગ્યા. ત્યારે રાણક દેવીને એમ લાગ્યું કે ગિરનારને ખોટું લાગી ગયું છે અને ગિરનારના પથ્થર આમ પડ્યા પડશે તો ગિરનાર આખો તૂટી જશે અને જો ગિરનાર પડી જશે તો નવનાથ અને સિદ્ધ 84 ના દર્શન કરવા અહીં કોણ આવશે? એ વખતે રાણક દેવી એમ કહે છે કે ના પડ મારા નોધારાના આધાર, હવે ઊભો રહી જા. રાણક દેવીએ આટલું કીધું પણ ગિરનારે એમના શબ્દોનું માન ના આપ્યું અને ગિરનારના પથ્થરો છે એ પડતા જ જાય છે. અને એ વખતે સતીત્વ પ્રગટ થયું અને એ વખતે રાણક દેવી હાથ ઊંચો કરે છે અને ગિરનારના એક મોટા પથ્થરને પંજો અડાડીને ઊભો કરી દે છે અને ગિરનારના જે પથ્થરો નીચે આવતા હતા એ પથ્થરો ત્યાં જ થભી થઈ જાય છે. આજે પણ કેટલા પથ્થરો હજારો વર્ષથી એમને એમ પડ્યા છે. આપણે જોઈએ તો આપણને એમ લાગે કે આ પથ્થરો હમણાં જ નીચે પડી જશે. તમે જ્યારે ગિરનાર જાઓ ત્યારે રાણક દેવીએ થાપો માર્યો હતો એ પથ્થરના દર્શન તમે જરૂર કરજો, જેની તમને શક્તિ અને સતીત્વની તાકાતની ખબર પડે.
એની અંદર ભક્તિ કેટલી હોય, એની અંદર તાકાત કેટલી હોય. આટલા મોટા પથ્થરને એક પંજાથી આખા ગિરનારને ઊભો રાખી દેવો એવું સતીત્વ તમને જોવા મળશે. સિદ્ધરાજ જયસિંહ રાણક દેવીને હાથ પકડીને થોડો આગળ લઈ જાય છે. ત્યારે મોરલો બોલે છે. ત્યારે રાણક દેવી મોરલાને એમ કહે છે કે તારા બોલવાનું બાકી રહી ગયું હતું. તારો ધની રાખેંગાર શહીદ થઈ ગયો છે. તું શું કામ બોલે છે? તું કેમ મૂગો નથી મરતો? એ વખતથી આજ સુધી મોરલાએ જ્યારે ટહુકો કર્યો હતો અને રાણક દેવીએ આ શબ્દો કીધા ત્યારથી જૂનાગઢની જોશીપરા વિસ્તારમાં અત્યાર સુધી મોરલો બોલ્યો નથી. રાણક દેવીના શ્રાપના કારણે જોશીપરા વિસ્તારમાં મોરલા નથી બોલતા. સિદ્ધરાજ જયસિંહ રાણક દેવીને લઈને આગળ ચાલે છે ત્યારે ઘોડો અણહાટી કરે છે. એ વખતે રાણક દેવીએ એને પણ એમ કીધું કે તું શું કામ અણહણી કરે છે? ખેંગાર જેવો ખેંગાર વહી ગયો છે અને હવે તારે અણહાટી કરવી છે. તું ફાટીને મરી કેમ ના ગયો? અને રાણક દેવી આટલા શબ્દો બોલે છે ત્યાં તો ઘોડો ફાટીને મરી ગયો. આ સતીના શબ્દો એને લાગ્યા હતા. આવી અનેક ઘટનાઓ બની. આવું સતીત્વ પ્રગટ થયું છતાં સિદ્ધરાજ જયસિંહ રાણક દેવીને લઈને ચાલ્યા જાય છે અને ચાલતા ચાલતા જ્યારે વંધવાણમાં પહોંચે છે, વંધવાણમાં ભોગા નામની એક જગ્યા છે. ત્યાં સતી રાણક દેવી ઊભા રહી જાય છે અને સિદ્ધરાજ જયસિંહને એમ કહે છે કે હવે મને છોડી દો, હવે મારે સતી થવું છે. એ વખતે રાણક દેવીનો બીજો દીકરો છે એને પણ સિદ્ધરાજ જયસિંહ તલવાર મારીને મસ્તક વાઢી નાખે છે અને એ વખતે સતી રાણક દેવી પોતાનું વિકરાળ રૂપ ધારણ કરે છે અને 10 આંગળીએ દીવા પ્રગટે છે અને જળ જળ અગ્નિ પ્રગટ થઈ અને સતી રાણક દેવી સળગવા લાગ્યા. અને એ વખતે જે રાખેંગારનું માથું હતું એ એક બાજુ પડ્યું હતું અને પવન આવતા રાખેંગારની મૂછો ફરકવા લાગી અને જે સ્ત્રીઓ હતી એ વખતે ડરવા લાગી. આની મૂછો તો હજી ફડકે છે, કદાચ હજી પાછો યુદ્ધમાં ચડશે તો. એવું રાખેંગારનું વિકરાળ મસ્તક હતું. એ વખતે રાણક દેવી હસતા હસતા એમ કહે છે કે વાતો ફરું કે મૂછડી, રણમાં ઝબુકે દંત, જો પટોળા વારી આ તો લોંબડી અને કંઠ. આ તો રાજપૂતાણીનો કંઠ છે. જો હજી સુધી એની મૂછો ફરકે છે, પણ હવે તમારે ડરવાની જરૂર નથી. અને પછી રાણક દેવી સતી થતા થતા સિદ્ધરાજ જયસિંહને શ્રાપ આપે છે કે તું નિર્વંશ જઈશ. અને કદાચ એવું જ થયું હતું. આજે પણ વઢવાણમાં ભોગાવાના કાંઠે રાણક દેવીનું મંદિર આવેલું છે. જ્યારે તમે જૂનાગઢ આવો ત્યારે આ જગ્યાની મુલાકાત જરૂર લેજો. અને જૂનાગઢમાં જે જગ્યાએ રાખેંગાર અને રાણક દેવીના લગ્ન થયા હતા, આજે એ જગ્યાએ મંડપ પણ છે. રાણક દેવીનો પથ્થર પણ ગિરનારમાં આજે પણ છે. તમે જાઓ ત્યારે એના પણ દર્શન કરજો. આવા જ ઇતિહાસ સૌરાષ્ટ્રમાં પડ્યા છે. એટલે જ કહેવાય છે કે ધન્ય ધારા સોરઠ બલી, રમણી જ્યાં રતન પાકતા આવ્યા. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મળીએ આપણે એક નવા ઇતિહાસ સાથે.